દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. તારીખ 16 ઓક્ટોબરે 2016 રવિવારે સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહેશે. i7+ ફોન લોન્ચ થયો. વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી માટે યોગ અને વોકથોન ઇવેન્ટનું 16 ઓક્ટોબરે આયોજન. બોપલ ખાતે 351 દીવાઓની મહાઆરતી 2016 યોજાઈ. રિલાયન્સ જ્વેલે કરી ઇરિસ્સા અને ચામ્સની શરૂઆત. રોમેન્ટિક થ્રિલર ફિલ્મ રુસ્તમ 16 ઓક્ટોબરે ઝી ટીવી પર. વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સ ખાતે કોઈ આને પરણાવો ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો. તારીખ 16 ઓક્ટોબરે 2016 રવિવારે સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહેશે. i7+ ફોન લોન્ચ થયો. All of you are most welcome to pick up these pictures. We all are very happy to welcome you. मुझे बहुत अच्छा लग रहा है. मैंने जो iPhone 7 लिया है और मैं हर साल से फर्स्ट ले रहा हूँ. 6 भी फर्स्ट लिया था, 7 भी 6 से फर्स्ट लिया और 7 भी फर्स्ट लिया है. ये जो टेक्नोलॉजी के लिए पड़े तो मैं हमेशा फर्स्ट लेता हूँ. iPhone 7 का बहुत बड़ा केस है. तो जो भी iPhone लॉन्च होता है ऑटोमेटिक कर ही देते हैं. नया फीचर इसका कैमरा बहुत अच्छा है और जो चढ़ा गया है वो बहुत अच्छा है. बहुत अच्छा है. વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી માટે યોગ અને વોકથોન ઇવેન્ટનું આયોજન 16 ઓક્ટોબરના આયોજન. વર્લ્ડ આર્થરાઇટિસ ડેના પ્રસંગે આર્થરાઇટિસથી પીડાતા દર્દીઓના સહયોગ અથવા આપવા અને પોલિસી રિવિઝન અંગેની અવેરનેસ માટે ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશન ગુજરાત ચેપ્ટર, અંતરધ્વનિ ફાઉન્ડેશન અને રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતે સાથે મળી 16 ઓક્ટોબર 2016ના રોજ રિવરફ્રન્ટ ખાતે વોકથોન અને યોગ સેશનનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટ હાઈટેક આઈ સોલ્યુશન LLPનું CRR ઇનિશિયેટિવ છે, પણ જે એક ગ્રાહકલક્ષી કંપની છે અને તે સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને બિઝનેસ પ્રોસેસીસ સહિત વિવિધ સર્વિસ લાયસન્સ અને ફંક્શન્સમાં વન સ્ટોપ સોલ્યુશન આપે છે. આ જાહેર કાર્યક્રમનું આયોજન અનેક દર્દીઓ અને અનેક હિતકારકો સાથેના જોડાણ માટે કરવામાં આવ્યું છે અને તેનો હેતુ ઉચ્ચ સત્તાધીશો અને સરકારનું ધ્યાન નીતિમાં રહેલી ખામીઓને
ફરી વર્ગીકૃત કરવા અને સુધારો કરવા માટે ખેંચાયા માટેનું છે. આ સાથે તેઓને અનુરોધ કરાશે કે અન્ય દેશોમાં જે રીતે અમલી છે એ રીતે ક્રિટિકલ ઇલેનિસિસ એન્ડ ઇન્સ્યોરેબલ ડિસીઝ તરીકે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસને પણ તેમાં સામેલ કરવામાં આવે. આ ફેરફારથી ભારતના 1 બિલિયનથી વધુ લોકોના જીવનમાં સુધારો કરી શકશે, કેમ કે તેઓ મોડર્ન ટ્રીટમેન્ટ લઈ શકતા નથી અને તેના કારણે તેઓ રોગ સંબંધિત આર્થિક બોજમાંથી પણ મુક્ત થઈ શકશે. રૂમેટાઇડ આર્થરાઇટિસ, સોરાઇટિસ, આર્થરાઇટિસ અને એન્ક્લોઝિંગ સ્પોન્ડિલાઇટિસ સહિત ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ વ્યાપક વર્ગીકરણમાં સામેલ છે. બધું મળીને આ રોગથી ભારતની વસ્તીના 2 થી 3 લોકોને અસર થાય છે. આ રોગ સંબંધિત આ સામર્થ્યનો પણ ભોગ બને છે. આ રોગ યુવાન અને મધ્યમ વર્ગના લોકોમાં પણ થાય છે. ડાયાબિટીસ અને કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોની તુલનામાં આર્થરાઇટિસ અને સંલગ્ન ડિસેબિલિટીઝ અને સામાજિક આર્થિક બોજ દર્દી તેના પરિવાર મોટા પ્રમાણમાં પડે છે. જો આ રોગનું યોગ્ય નિદાન ન થાય અને વહેલાસર તેના તરફ ધ્યાન ન અપાય તો તેનાથી ગંભીર અને વિકલાંગતા પણ આવી શકે છે અને લાઈફ એક્સપેક્ટન્સી ઘટે છે. આ સાથે વધુ ખર્ચ પણ થાય છે, કામ કરવાની ક્ષમતા ઘટે છે અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. આ રોગ પીડાદાયક છે અને રોજિંદી પ્રવૃત્તિમાં કરવામાં મુશ્કેલી થાય છે. દર્દી આને કારણે સામાજિક એકલતા અને નોકરી ગુમાવવા જેવી સ્થિતિનો પણ સામનો કરે છે. બોપલ ખાતે 351 દીવાઓની મહાઆરતી 2016 યોજાઈ. શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્સ બોપલ ખાતે 6 વર્ષથી નાની છોકરીઓ દ્વારા દશેરા નિમિત્તે જેમ બધી જ જગ્યાએ રાવણનું દહન થાય છે તેમ એક સાથે મેસેજ આપવા કે જેમ દીવા પ્રકાશિત થાય છે તેમ બધા લોકો પોતાની અંદર રહેલી બુરાઈઓનો નાશ કરી સદગુણોનો વિકાસ કરે તે માટે 351 દીવાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ. તેમાં ઝીલ પટેલ, સ્નેહા ચૌહાણ, કનક પટેલ, મિલી બરંડા, આકાંક્ષા જેવી છોકરીઓએ લોકોને બેટી બચાવોનો સંદેશ આપ્યો હતો તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમૂહમાં સૌ કોઈએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આયોજન છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. રિલાયન્સ જ્વેલ્સે કરી ઇરિસ્સા અને ચામ્સની શરૂઆત. રિલાયન્સ જ્વેલ્સે આ ફેસ્ટિવલની ઉજવણી મનાવવા માટે 2 નવા અદ્વિતીય કલેક્શન મહિલાઓ માટે ઇરિસ્સા અને બાળકો માટે ચામ્સ લોન્ચ કર્યા છે. કલેક્શન્સ પેન્ડન્ટ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જે ગોલ્ડ અને ડાયમંડમાં ઉપલબ્ધ છે. ઇરિસ્સા કલેક્શન પ્રત્યેક મહિલાની અલગ દેખાવાની ચાહને ધ્યાનમાં રાખતા અદ્વિતીય ડિઝાઇનની રચનાને રજૂ કરે છે. ત્યાં જ ચામ્સ કલેક્શનની દરેક ડિઝાઇન ક્યુટનેસ તથા મનોહરકતા રજૂ કરે છે, જેના પ્રત્યેક પીસ એક કિંમતી રત્ન છે. પ્રવક્તા રિલાયન્સ જ્વેલ્સ CEO સુનિલ નાયક કહે છે કે રિલાયન્સ જ્વેલ્સ હંમેશાથી એવા ઉત્પાદનોનું નિર્માણ કરવા માટે પ્રયાસરત છે જે આધુનિક ભારતીય મહિલાઓ માટે અપીલિંગ છે. પ્રત્યેક મહિલાનું માનવું છે કે તેમને દ્વારા પહેરવામાં આવેલી જ્વેલરી, તેમને આપવામાં આવેલી જ્વેલરી જે તેમની છબી છે અને જ્વેલરી ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. My name is Abhay Mehta. I am looking after all the 6 showrooms of Reliance Jewels in Gujarat. Actually, we are launching these 2 new collections today. That is one is Irisha collection and second is Charms collection. Irisha collection is particularly a collection whereby women can have the options of wearing a single jewelry in different ways. For Charms collection, it isn't particularly targeted for the child customers, children. We have the option of gold as well as diamond jewelry in both the collections. And what is the Diwali special trend or collection you are using? This is particularly a Diwali collection which we are launching right now, just before Diwali, so that we can have a very good response out of this. રોમેન્ટિક થ્રિલર રુસ્તમ 16 ઓક્ટોબરે ઝી ટીવી પર. આ ફેસ્ટિવ સિઝનમાં ઝી ટીવી પર વર્ષનો સૌથી મોટો બ્લોકબસ્ટર ફિલ્મ નિહાળવા તૈયાર થઈ જાઓ. ચેનલ દ્વારા વિવેચનાત્મક રીતે પ્રશંસા પ્રાપ્ત અને ટિકિટ બારી પર અત્યંત સફળ રહેલી ફિલ્મ રુસ્તમનું રવિવારે 16 ઓક્ટોબરે સાંજે 5 વાગે વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર યોજાશે. ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ રુસ્તમ એક થ્રિલર છે અને કોર્ટરૂમ ડ્રામા છે જેમાં અક્ષય કુમાર નેવલ કમાન્ડર રુસ્તમ પાવરી તરીકે જોવા મળે છે. આ ફિલ્મમાં પતિનો તેની પત્નીના આત્મસન્માનને જાળવવાનો સંઘર્ષ છે. સુપરસ્ટાર અક્ષય કુમાર અને ફિલ્મ મેકર નીરજ પાંડે જેઓએ સોશિયલ 26 અને બેબીમાં સાથે કામ કર્યું છે
તેઓએ સાથે રુસ્તમમાં પણ કામ સાથે કર્યું છે. આર્જન બાજવા આજે શહેરની મુલાકાત હતા. તેઓએ ઝી ટીવી પર રુસ્તમ વર્લ્ડ ટેલિવિઝનના પ્રીમિયમને પ્રમોટ કર્યું હતું. વિપુલ લાવલ દ્વારા લિખિત આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને 1950ના દાયકાની પૃષ્ઠભૂમિ પર તૈયાર થઈ છે. તેમાં એલેના ડિક્રુઝ, યશા ગુપ્તા પણ સામેલ છે, જ્યારે ફિલ્મના પાત્ર વિક્રમ મખીજા તરીકે અર્જન બાજવા ઉપસ્થિત છે. ઉપરાંત અન્ય કલાકારોમાં સચિન ખેડેકર, પવન મલ્હોત્રા, કુમુદ મિશ્રા, પરમિત સેઠી, શરદ કેલકર, કવલજીત સિંહ અને બ્રિજંત કાલા જેવા કલાકારો સામેલ છે. વિવિધ કલાકારોની અભિનય ક્ષમતા, સુંદર મ્યુઝિકને કારણે ચોક્કસપણે એક સંપૂર્ણ મૂવી બની જશે, જે હવે ટીવીના દર્શકોને મનોરંજન આપશે. વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સ ખાતે કોઈ આને પરણાવો ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો. અર્બન ગુજરાતી ફિલ્મનો દોર ચાલુ છે. ત્યાં અનેક નાના ફિલ્મ નિર્માતાઓ આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાને સાંકળવાની આ પહેલમાં વધુ એક ગુજરાતી ફિલ્મ કોઈ આને પરણાવો તારીખ 14 ઓક્ટોબર શુક્રવારે સિનેમાઘરોમાં રજૂ થવા તૈયાર છે. શ્રી આરાધના ફિલ્મ અને પ્રેમકુમાર પ્રોડક્શન દ્વારા આજે વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સ અમદાવાદ ખાતે પત્રકાર મિત્રો માટે ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેડ કાર્પેટ પ્રીમિયર શોમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ 4 ચાંદ લગાવી દીધા. કોઈ આને પરણાવો ફિલ્મના નિર્માતા છે રાજુ ભંભરોલિયા, જીતેન પંસેરિયા અને પ્રેમકુમાર. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે શ્રી હરિભાઈ માણિયા, એટલે કે દાદા. આ ફિલ્મના કલાકાર છે અભય ચંદ્રાણા, કલ્પેશ રાજગોર, ઝીલ જોશી, મિત્તલ ગોહિલ, ઝલકકુમાર પટેલ, પ્રેમકુમાર. ફિલ્મમાં સંગીત આપ્યું છે જે મ્યુઝિકે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ તથા ગીત લખાય છે કલ્પ ત્રિવેદીએ. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે મને ખુશી છે કે આજે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોનો સારો વેગ મળ્યો છે. આ પ્રીમિયર શોના ભાગ બનીને મને ગર્વ છે. હું ગુજરાતની જનતાને એટલું જ કહીશ કે બને તેટલો ગુજરાતી ફિલ્મને સહકાર આપો. જય ગુજરાત. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.